તો ગાઈસ આજે તો ઘરની સાફ સફાઈ કરવામાં એટલું મોડું થઈ ગયું કે બ્લોગ પણ મોડું ચાલુ કર્યું છે. તમને બતાવો આજે અમારા ઘરની સાફ સફાઈ મેં કેવી કરી અને કેટલા બે રૂમ અમે રહીએ છીએ જે બે રૂમમાં એની પણ બાજુના બે રૂમ છે એ એકદમ કેટલા ધૂળવાળાને હતા એ બતાવું તમને. આ જો ગાઈસ અમારો જે બંધ રૂમ રહે છે એ બે રૂમ બંધ રહે છે એ રૂમ બતાવું તમને. 3-4 દિવસ જ થયા છે, હજી કચરા પોતા નથી કરે અહીંયા. એટલામાં તમે જુઓ આ કેટલી ધૂળ અંદર આવી ગઈ છે અને કેવો રૂમ થઈ ગયો છે, જાણે વર્ષોથી કચરો ન કાઢ્યો હોય. આ જો આ છે અમારો કૂલર અને આ જો એના ઉપર કેટલી ધૂળ જમા થઈ ગઈ છે. હવે આ બધું ક્લીન કરીને તમને બતાવું પાછું કેવું લાગે છે ક્લીન કરીએ પછી. જો કેટલી ધૂળ છે. ખોલતાય બીક લાગે છે, એવું લાગે અંદર કંઈક બેઠું હોય તો. અમારી નળિયા છે એટલે ઘણીવાર અંદર આ જો આવા નળિયાને આટલી જગ્યા છે એટલે ધૂળ પણ બહુ આવી જાય છે અને જનાવર પણ આવી જાય છે અંદર. જો ગાઈસ કેટલો કચરો નીકળ્યો, કેટલી ધૂળ નીકળી. આ ધૂળ જ છે અમારે અહીંયા. ધૂળ બહુ જ ઉડે છે ને પવન પણ એટલો જ ફૂંકાય છે દિવસ રાત. આ જો હવે કેટલું મસ્ત ક્લીન થઈ ગયું. હવે એકવાર પોતું મારી દઉં એટલે મસ્ત થઈ જશે. અને હજી આ રૂમ તો બાકી જ છે. અમે જેમાં રહીએ છીએ રોજ એ બે તો આવ્યા એ દિવસે સાફ કરી દીધો તો ઘરેથી અમે મહિનો રહીને આવ્યા ત્યારે. અને આ બાકી હતો આ રૂમ અને બાજુવાળો રૂમ. તો આ એક તો કરી દીધો, હજી આ એક બાકી છે એ હવે થોડીક વાર રહીને ખોલીને કરીશ સાફ. આગળના વિડીયોમાં મેં બતાવ્યા હતા જે રૂમ એ હવે એકદમ ક્લીન થઈ ગયા છે. બતાવું તમને કેટલા ક્લીન કર્યા ગાઈસ. આ પહેલાં કેટલા ધૂળવાળા ને એવા હતા અને હવે આ બાજુવાળા રૂમ છે બે. આ જે ઘર દેખાય છે એના અંદર બે રૂમ છે અને આ અમે જેમાં રહીએ છીએ એ બે રૂમ છે. આ તો રોજ ક્લીન થતા હોય પણ આ આજે કર્યા છે. જો અહીંયા આ રૂમમાં હિંચકો પણ છે. અમે આ બે રૂમનો યુઝ નથી કરતા, ક્યારેક મહેમાન ને એવું આવે તો જ યુઝ કરીએ છીએ, બાકી તો નથી કરતા. કેટલા મસ્ત થઈ ગયા છે. અમારે અહીંયા પવનના હિસાબે ધૂળ બહુ ઉડે છે એટલે ધૂળ બહુ જ થઈ જાય. આ જો આ બીજો રૂમ છે. આ પહેલો રૂમ અને આ બીજો રૂમ. આ પણ ક્લીન કરી નાખ્યો છે. આ રૂમ વિડીયોમાં બતાવ્યો નહોતો પણ જે પહેલો રૂમ ધૂળવાળો હતો એના જેટલો જ આ રૂમ પણ ધૂળવાળો હતો. અહીંયા પણ ચોકડી છે, બે નળ છે, એક ડાયરેક્ટ નળ અને એક ટાંકાનો પાણીનો નળ. બંને નળ પણ છે. વ્યવસ્થા તો બહુ સારી છે ઘરની. આવું બધું છે. આ રૂમે ઉપયોગ તો કરતા નથી પણ હવે સાફ તો કરવો જોઈએ. આ જો હર્ષ હિંચકા ઉપર બેસી હિંચકો ખાય છે. બહુ મજા આવે છે. આજે હું અહીંયા સૂઈ જઈશ. હિંચકા પર સુવાની મજા આવે હર્ષ. ગાઈઝ અત્યારે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. થાકી ગઈ હતી એટલે બપોરે કાંઈ જમવાનું બનાવ્યું નથી અને હર્ષ તો સ્કૂલમાં જમીને આવ્યો તો મારે એકલીને જમવાનું હતું એટલે ચા નાસ્તો બનાવ્યો છે. આ જો એટલે બનાવ્યું તો નથી, હર્ષ લઈ આવ્યો છે. આલુ સેવ, પછી ફરાળી ચેવડો, ગાંઠિયા અને ચા છે. ચા હર્ષે બનાવી છે મારા માટે. નાસ્તો કરવા માટે ચા મારા હર્ષે બનાવી છે. હા, અને આ હર્ષની વેફર છે એ લાવ્યો છે એના માટે બતાવે છે વિડીયોમાં કે મમ્મી મારી વેફર બતાવ. અને ભલે વેલા આરામ કરજો. હવે કૂલર પણ કાઢ્યું છે. કૂલર ચાલુ કરીને બપોરના આરામ કરશું. બાજુવાળા રૂમમાં મૂકેલું હતું એટલે હવે કાઢ્યું છે કૂલર અને અમે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ બંનેમાં દીકરો. હર્ષ જો
હેલો ગાઈસ, તો અમે હવે ચા પીવા બેસીએ છીએ. આ જો આટલો નાસ્તો છે. આલુ સેવ, ગાંઠિયા અને ચેવડો ને તીખી વેફર છે. તો ચાલો